નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજે એક ડેમો જોઈ રહ્યા છીએ વેસ્ટીજની એક જે નવી પ્રોડક્ટ છે એગ્રી એક્વાજેલ. આપ જોઈ શકો છો કે આ 1 ચમચી બરાબર મેં એગ્રી એક્વાજેલ જે છે એ અહીંયા કાઢ્યું છે. આપ જોઈ શકો છો આપણી કંપની એમ કહે છે કે જેટલા પણ ગ્રામમાં કે જેટલા પણ વજનમાં એગ્રી એક્વાજેલ છે એનો 500 ગણ્યા વધારે આ પાણીને શોષિત કરે છે. તો આપણે જોશું કે શું સાચે જ આ પાણીને શોષિત કરે છે. તો અત્યારે આપણે 1 જ ચમચી એગ્રી એક્વાજેલ નાખ્યું છે, તો એના બદલામાં આપણે જોઈએ તો અહીંયા આ 1 ગ્લાસ પાણી ઘણું બધું થઈ જશે. પણ છતાં આપણે ટ્રાય કરીએ કે જોશું કે શું આ સાચે જ જે કહેવામાં આવ્યું છે એ થાય છે કે નહીં. આપ જોઈ શકો છો અહીંયા હું પાણી જેમ જેમ નાખું છું એમ એક્વાજેલ જે છે એ પાણીને અવશોષિત કરે છે અને એને જેલમાં કન્વર્ટ કરી નાખે છે. એટલે કે પ્રવાહીને આપ જોઈ શકો છો હું પાણીની માત્રા વધારતો જાઉં છું, તેવી જ રીતના અહીંયા એક્વાજેલ જે છે એનું શોષણ પ્રક્રિયા પણ વધી રહી છે. જેટલું પાણી આપણે નાખી રહ્યા છીએ એટલું બધું જ પાણી અહીંયા શોષિત થઈ રહ્યું છે. બરાબર. આનો મતલબ એમ છે કે કદાચ આપણા વાડીમાં કે ખેતરમાં જો અતિવૃષ્ટિ થશે તો પણ એ આપણા પાકને બચાવી લેશે. કેમ કે અતિવૃષ્ટિ સમયે પણ આ પાણીની જે પાણી વધારે હશે એને જેલ ફોર્મમાં પરિવર્તિત કરી દેશે. અને આપણા પાણીમાં જ્યારે આપણી પાસે પાણી ઓછું છે તો એવા સમયે પણ આ જોઈ શકો છો આપ 1 ગ્લાસ આખો મેં પૂરો કરી રાખ્યો છે. હવે હું અન્ય 1 ગ્લાસ એટલે કે 2 ગ્લાસ પાણી આ 1 ચમચી એક્વાજેલની અંદર નાખવાની ટ્રાય કરું છું, જેથી કરીને આપણે જોઈ શકીએ, આપને ખ્યાલ આવે કે એક્વાજેલ જે છે એની તાકાત કેટલી છે. હું ધીરે ધીરે આની અંદર પાણી ઉમેરતો જાઉં છું અને જોઈએ આપણે કે પાણી એ કેટલું શોષિત કરી શકે છે. એની અંદર પાણીને શોષણ કરવાની, જેલ ફોર્મમાં કન્વર્ટ કરવાની કેટલી કેપેસિટી છે. તો દોસ્તો, આનાથી આપને ખ્યાલ આવે કે કદાચ આપણી પાસે ઓછું પાણી છે, ઉનાળુ પાક હોય, અથવા તો આપણી પાસે પાણીની અત્યારે આપ જોઈ શકો છો કે ડીઝલના ભાવ બહુ જ વધી ગયા છે. તો જે લોકોની પાસે સિંચાઈ અને વીજળી નથી, લાઇટ નથી અને એમને ડીઝલ પંપ દ્વારા પાણી દેવું પડતું હોય ખેડૂત મિત્રોને, તો એમની માટે આ બહુ જ ઓછા પાણીએ પણ કામ કરી શકે છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અત્યારે આને પાણી શોષિત કરવાની જે શક્તિ છે એ ખૂબ જ વધારી દીધી છે. 2 ગ્લાસ જેટલું પાણી ફક્ત 1 જ ચમચી એક્વાજેલની અંદર આપણે એની અંદર ઉમેરી દીધું છે. હવે હજી પણ આ થોડો ગ્લાસ બચ્યો છે અને આપણે હજી પણ થોડી વાર રહીને આને નાખશું, કેમ કે જેમ જેમ ફોર્મ મોટું થતું જાય એમ પાણીને એ શોષિત કરતું જાય છે. તો આના ઉપરથી આપણે એટલો આઈડિયા લગાડી શકીએ કે આપણે ઓછા પાણીએ પણ વધારે ખેતી કરી શકીએ. ને જો કદાચ ચોમાસામાં અતિવૃષ્ટિ થઈ તો પણ આપણો જે પાક છે એને આપણે વધુ પાણીથી ખરાબ થતો અટકાવી શકીએ, અથવા તો પાણીને કારણે જે પાક બળી જાય છે એવી તકલીફો ઘણી જગ્યાએ આવતી હોય, અથવા તો આપણા કોઈ પણ ખેતરના કોઈ એક ભાગમાં લેવલ ન હોવાને કારણે પાણી એક જગ્યાએ સંગ્રહિત થઈ જતું હોય, તો એવા સમયે પણ એ જગ્યાએ આ પ્રોડક્ટ તમને તમારું પૂરેપૂરું ઉત્પાદન આપશે. આ જમીનની અંદર એક જાતનું લેવલમાં પાણીને મેન્ટેન કરશે, જમીનની નીચે રહી અને પાણીને મેન્ટેન કરશે, અને પાણીને જ્યારે પાકના મૂળને જરૂર હશે ત્યારે એના ભેજને એ ભેજ સ્વરૂપમાં એને છોડતું રહેશે, જેથી કરીને આપણે આપણું 50% પાણીની બચત અને 40% એની સાથે આપેલા કોઈ પણ ખાતર અથવા તો દવાની બચત આ કરી શકે છે. આપ જોઈ શકો છો અહીંયા પાણીનું એક ટીપું પણ પડતું
કે રેલાતું કે કંઈ દેખાતું નથી. હજી હું આની અંદર પાણી એડ કરતો જઈશ તો આની અંદર જેમ જેમ આપણે પાણી એડ કરશું એવી રીતના આ પાણી જે છે એની અંદર જેલ ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. પાણી ક્યાંય પણ બહાર નીકળતું નથી. બરાબર. તો આ એક ચમચી એક્વાજેલ જે આપણી પ્રોડક્ટ છે એગ્રીની, આ એક જ ચમચી પ્રોડક્ટ આપણી માટે આવી રીતના થાય છે, જેનું પ્રમાણ આપને વેસ્ટેજ તરફથી 1 એકરે 1 થી 2 કિલો પર એકરે, જેવી તમારી જમીન રેતાળ જમીન હોય તો આપણે 2 કિલો દેવાનું, અને કાળી માટીવાળી જમીન હોય તો 1 કિલોમાં પણ આ તમને પરફેક્ટ થઈ શકે છે. ફળદ્રુપ જમીન હોય તો 1 કિલો 1 એકરે પણ ઘણી સારી એવી રિઝલ્ટ આપશે. પાણીની બચત અને સાથે સાથે 40% બીજી દવાઓ અને ખાતરની બચત થતી હોય તો આપને આ પ્રોડક્ટ જે છે તમે જોઈ શકો છો કે ક્યાં પણ પાણીને ઢોરાવા નથી દેતી. 2 ગ્લાસ પાણી આની અંદર છે કે જે અત્યારે તમે જોઈ શકો છો કે એકદમ જેલ ફોર્મની અંદર આ કન્વર્ટ કરી દીધું છે. અને આ જે વસ્તુ છે એનાથી તમારી જમીનમાં, તમારા પાકમાં એકદમ, અને બીજી સૌથી મોટામાં મોટી વસ્તુ ફાયદો એ છે કે આ બાયો પ્રોડક્ટ છે, એટલે કે ઓર્ગેનિક પ્રોડક્ટ છે. આ તમારી જમીનને કે પર્યાવરણને કાંઈ નુકસાન કરતું નથી. આ કોઈ કેમિકલ બેઝ પ્રોડક્ટ નથી કે જે તમારી જમીનને નુકસાન કરે. આ તમને આ જોઈ શકો છો, હું મારા હાથમાં ખુલ્લા હાથે આને ટચ કરી શકું છું. કારણ એક જ કે આમાં કોઈ એવી જાતની વસ્તુ નથી જે આપણને અથવા તો આપણી જમીનને અથવા તો આપણા પર્યાવરણને ક્યાંય નુકસાન કરે. બરાબર. જો આવી જ રીતના તમે યુરિયા ખાતરને હાથેથી નાખો તો તમને યુરિયા કેટલું ગરમ છે, તમે નીચે આપેલા નંબર ઉપર મારો કોન્ટેક્ટ કરી શકો છો. તમારી વાડી ઉપર આવી અને હું આનો ડેમો આપી દઈશ. વિશ યુ વેલ.